ધૈરો એને દશરથ ઘેર અવતાર ભક્તિ કરવા જેવી છે ધૈરો એને દશરથ ઘેર અવતાર ભક્તિ કરવા જેવી છે ભજી લ્યો ભોળાનાથ ભક્તિ કરવા જેવી છે ભજી લો ભોળાનાથ ભક્તિ કરવા જેવી છે કૃષ્ણ ને બળદેવ બંને ભાઈઓ કૃષ્ણને બળદેવ બંને ભાઈઓ ધૈરો અને વાસુદેવ ઘેર અવતાર ભક્તિ કરવા જેવી છે ધૈરો એને વાસુદેવ ઘેર અવતાર ભક્તિ કરવા જેવી છે ભજી લ્યો ભોળાનાથ ભક્તિ કરવા જેવી છે ભજી લો ભોળાનાથ ભક્તિ કરવા જેવી છે ગણેશ ને કાર્તિક બંને ભાઈઓ ગણેશ કાર્તિક બંને ભાઈઓ ધૈરો અને શંકર ઘેર અવતાર ભક્તિ કરવા જેવી છે ધૈરો એને શંકર ઘેર અવતાર ભક્તિ કરવા જેવી છે ભજી લ્યો ભોળાનાથ ભક્તિ કરવા જેવી છે ભજી લો ભોળાનાથ ભક્તિ કરવા જેવી છે રામદેવ ને વિરમદેવ બંને ભાઈઓ રામદેવ ને વિરમદેવ બંને ભાઈઓ ધૈરો અને અજમલ ઘેર અવતાર ભક્તિ કરવા જેવી છે ધૈરો એને અજમલ ઘેર અવતાર ભક્તિ કરવા જેવી છે ભજી લ્યો ભોળાનાથ ભક્તિ કરવા જેવી છે ભજી લો ભોળાનાથ ભક્તિ કરવા જેવી છે લાભ ને શુભ બંને ભાઈઓ લાભને શુભ બંને ભાઈઓ ધૈરો અને ગણેશ ઘેર અવતાર ભક્તિ કરવા જેવી છે હજી એક કડી કમ જેવી છે ભજી લ્યો ભોળાનાથ ભક્તિ કરવા જેવી છે ડાક ડમરૂ એમ કહું ડાક ડમરૂ એમ કરવા જેવી છે લવને કુશ બંને ભાઈઓ મને પૂછા બંને ભાઈઓ લવને કુશ બંને ભાઈઓ મને પૂછા બંને ભાઈઓ ધૈરો અને રામચંદ્ર ઘેર અવતાર ભક્તિ કરવા જેવી છે ધૈરો એને રામચંદ્ર ઘેર અવતાર ભક્તિ કરવા જેવી છે ભજી લ્યો ભોળાનાથ ભક્તિ કરવા જેવી છે ભજી લો ભોળાનાથ ભક્તિ કરવા જેવી છે લ્યો